સ્વાગત છે મિત્રો આપ સૌનું ભક્તિ સંધ્યા ચેનલમાં। તો મિત્રો શાલિગ્રામની વિધિવત પૂજા કરવાથી 1000 તુલસી વિવાહ કરાવ્યા સમાન પુણ્યની પ્રાપ્તિ થાય છે। મિત્રો શાલિગ્રામ વિશે તમને આ અત્યંત મહત્વપૂર્ણ જાણકારી ક્યારેય નહીં મળી હોય। જો તમે આ સંપૂર્ણ વિડીયો જોઈ લીધો તો વિશ્વાસ કરો કે શાલિગ્રામ વિશે તમે બધું જ જાણી લેશો। મિત્રો આ વિડીયો શાલિગ્રામ વિશે છે। આ વિડીયોમાં શાલિગ્રામના વિશેષ ફાયદાઓ, તે ઉપરાંત અસલ શાલિગ્રામને કેવી રીતે ઓળખવો, શાલિગ્રામને ક્યાં રાખવો જોઈએ, તેમની પૂજા કેવી રીતે કરવી, શાલિગ્રામની પૂજામાં કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું, તે પણ જાણીશું। મિત્રો તેથી જ કૃપા કરીને આ વિડીયોને ખૂબ જ ધ્યાનથી સાંભળજો અને અધૂરો છોડીને પણ ન જતા। મિત્રો શાલિગ્રામ કેવી રીતે પ્રગટ થયો, શા માટે પ્રગટ થયો તે જાણવા માટે શાલિગ્રામના સ્વરૂપ સાથે જોડાયેલી એક પ્રખ્યાત કથા તુલસી દેવી અને ભગવાન વિષ્ણુ સાથે સંકળાયેલી છે। આ કથા દર્શાવે છે કે શાલિગ્રામ પથ્થર કેમ ભગવાન વિષ્ણુના જીવન સ્વરૂપ તરીકે માનવામાં આવે છે। મિત્રો એકવાર અસુરરાજ જલંધરે ઘણી કઠિન તપસ્યા અને ઉપાસના કરી। તેની ભક્તિથી ખુશ થઈને બ્રહ્માજીએ જલંધરને વરદાન આપ્યું કે તેની પત્ની તુલસીની પવિત્રતાને પગલે તેને કોઈ પણ પરાજિત કરી શકશે નહીં। જલંધરે આ વરદાનનો ગેરઉપયોગ કરીને દેવો અને મનુષ્યો પર અત્યાચાર કરવા લાગ્યો। જલંધરને પરાજિત કરવા માટે ભગવાન વિષ્ણુએ એક યુક્તિ રચી। તેમણે જલંધરની પત્ની તુલસી દેવીના સ્વપ્નમાં પોતાનું રૂપ ધારણ કર્યું અને તેમનું મન ચંચળ કર્યું। જ્યારે તુલસીને આ વાતની ખબર પડી ત્યારે તે આઘાતમાં આવી ગઈ અને ભગવાન વિષ્ણુને શ્રાપ આપ્યો કે તમે શાલિગ્રામ પથ્થરમાં પરિવર્તિત થઈ જશો। તુલસીની ભક્તિ અને સમર્પણ જોઈને વિષ્ણુ ભગવાનને તુલસી પર દયા આવી અને તુલસીના પવિત્રતાને એક વૃક્ષના રૂપમાં સ્થાયી કર્યું। વિષ્ણુએ વચન આપ્યું કે મારા શાલિગ્રામ સ્વરૂપ સાથે તુલસીના ઉપયોગ વિના કોઈ પણ પૂજા અધૂરી માનવામાં આવશે। તેથી જ શાલિગ્રામના પૂજનમાં તુલસીના પાનનું ખાસ મહત્વ છે। તેમજ ભગવાન વિષ્ણુના સ્વરૂપ એટલે કે શાલિગ્રામ સાથે તુલસીના વિવાહ પણ કરવામાં આવે છે। મિત્રો તુલસી અને શાલિગ્રામનો સંબંધ અનંત અને અવિનાશી માનવામાં આવે છે। મિત્રો કહેવાય છે કે લોકો શાલિગ્રામ સાથે તુલસીનું પૂજન કરે છે તેઓને વિષ્ણુ ભગવાનની અખંડ કૃપા પ્રાપ્ત થાય છે। મિત્રો ધાર્મિક માન્યતા અનુસાર શાલિગ્રામને ભગવાન વિષ્ણુનું મૂર્તિ સ્વરૂપ માનવામાં આવે છે। શાલિગ્રામ મૂળભૂત રીતે નેપાળમાં સ્થિત દામોદર કુંડમાંથી નીકળતી કાલી ગંડકી નદીમાંથી મેળવવામાં આવે છે। તેથી શાલિગ્રામને ગંડકી નંદન પણ કહેવામાં આવે છે। ગંડકી નદીની આસપાસ ભગવાન વિષ્ણુના અવતારના પવિત્ર ચિહ્નો પણ જોવા મળે છે, જેમ કે ચક્ર, શંખ વગેરે। આ ચિહ્નો શાલિગ્રામ પથ્થર પર સ્વાભાવિક રીતે જ ખોદાયેલા હોય છે, જે તેમને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ બનાવે છે। મિત્રો શાલિગ્રામ નામના સ્થળે ભગવાન વિષ્ણુનું મંદિર છે, જ્યાં તેમના આ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે। કહેવાય છે કે આ ગામના નામ પરથી તેમનું નામ શાલિગ્રામ પડ્યું હતું। આ પથ્થરમાં એક વર્તુળ છે જેને શાલિગ્રામ કહેવામાં આવે છે। તે ચક્ર એક જંતુ દ્વારા બનાવવામાં આવે છે, જે એક જ નદીમાં જોવા મળે છે। શાલિગ્રામના વિવિધ સ્વરૂપો છે। મિત્રો પુરાણોમાં 33 પ્રકારના શાલિગ્રામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાંથી 24 પ્રકારના શાલિગ્રામને ભગવાન વિષ્ણુના 24 અવતારોના પ્રતીક માનવામાં આવે છે। મિત્રો તમને જાણીને આશ્ચર્ય થશે, પરંતુ શાલિગ્રામનું એકમાત્ર મંદિર જે નેપાળના મુક્તિનાથ વિસ્તારમાં આવેલું છે, આ વૈષ્ણવ સંપ્રદાયના મુખ્ય મંદિરોમાંનું એક છે। કહેવાય છે કે મુક્તિનાથની યાત્રા ઘણી જ મુશ્કેલ છે। અહીંથી લોકોને દરેક પ્રકારની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે,
કાઠમંડુથી મુક્તિનાથના દર્શન કરવા માટે પોખરા જવું પડે છે. તમે રોડ કે હવાઈ માર્ગે પોખરા જઈ શકો છો. અહીંથી તમારે જોમસોમ જવું પડશે. જોમસોમથી મુક્તિનાથ જવા માટે તમે હેલિકોપ્ટર અથવા તો ફ્લાઇટ કરી શકો છો. રોડ માર્ગે પોખરા પહોંચવા માટે કુલ 200 કિલોમીટરનું અંતર કાપવું પડે છે. મિત્રો, શિવલિંગની જેમ શાલિગ્રામ પણ દુર્લભ છે. મોટાભાગના શાલિગ્રામ નેપાળના મુક્તિનાથ વિસ્તારમાં કાલી ગંડકી નદીના કિનારે જોવા મળે છે. કાળા અને ભૂરા શાલિગ્રામ ઉપરાંત સફેદ, વાદળી અને સોનેરી આભા ધરાવતો શાલિગ્રામ પણ છે. પરંતુ સુવર્ણ અને પ્રગટાવેલા શાલિગ્રામ મળવા ખૂબ જ દુર્લભ છે. પૂર્ણ શાલિગ્રામમાં ભગવાન વિષ્ણુના ચક્રનો આકાર કુદરતી રીતે બનેલો છે. મિત્રો, વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં વિડીયોને એક લાઇક કરીને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય તુલસી શાલિગ્રામ જરૂરથી લખજો અને આ વિડીયોને અંત સુધી જોતા રહેજો. મિત્રો, ભગવાન શાલિગ્રામ શિલામાં હંમેશા ચરાચર તીર્થ સહિત સમગ્ર ત્રિલોકની શક્તિ હોય છે અને જે વ્યક્તિ ભગવાન શાલિગ્રામ શિલાના દર્શન કરે છે અને તેમને નમન કરે છે અને તેની પૂજા કરે છે તે લાખો યજ્ઞ અને પુણ્ય પ્રાપ્ત કરે છે. ભગવાન શિવ તેમના મોટા પુત્ર કાર્તિકેયને કહે છે, પુત્ર, જે વ્યક્તિ હંમેશા ભગવાન શાલિગ્રામના રામના ચરણોનું અમૃત પીવે છે તેને ન તો યમરાજનો ભય રહે છે અને ન તો જન્મ મરણનો ભય હોય છે. માત્ર ભગવાન શાલિગ્રામની પૂજા કરવાથી જે ફળ મળે છે તેનું માપ અન્ય તમામ શુભ કાર્યોથી મળે છે. પરંતુ કારતક મહિનામાં શાલિગ્રામની પૂજા કરવાથી જે ફળ મળે છે તેનું કોઈ માપ નથી. તે તીર્થયાત્રાઓ કરતાં પણ વિશેષ ફળ આપે છે. તો મિત્રો, શાલિગ્રામને ઘરમાં રાખવાથી અનેક ચમત્કારિક ફાયદા થાય છે. તે તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ હંમેશા બનાવી રાખે છે. મિત્રો, તો ચાલો જાણીએ શાલિગ્રામના વિશેષ ફાયદાઓ વિશે. ઉપરાંત વિડીયોમાં આગળ જાણીશું તેની પૂજામાં કઈ બાબતોનું આપણે ખાસ ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે. મિત્રો, શાલિગ્રામની પૂજા કરતી વખતે ભગવાન વિષ્ણુની જેમ તેના પર પીળા ચંદનનું તિલક લગાવો. ભોજન અર્પણ કરતી વખતે તેમાં તુલસીના પાન રાખવાનું ધ્યાન રાખો. જો શક્ય હોય તો શાલિગ્રામને રાખવા માટે બનાવેલ સુંદર ચતુષ્કોણ મેળવો જેના પર તેને બેસાડી શકાય છે. નંબર 2, શાલિગ્રામની પૂજા કરતાં પહેલાં તેની યોગ્ય રીતે સ્થાપના કરવી જોઈએ. આ પછી જ કોઈ પણ વ્યક્તિ તેને ઘર અથવા તો મંદિરમાં સ્થાપિત કરીને પૂજા કરી શકે છે. નંબર 3, શૈવ સંસ્કૃતિમાં એવું માનવામાં આવે છે કે જ્યાંથી ભગવાન શિવ પસાર થયા ત્યાં તેમના પગ નીચે પડેલા કાંકરા અને પથ્થરોએ શાલિગ્રામનું રૂપ ધારણ કર્યું. તેથી જ શૈવ લોકો શાલિગ્રામને જાગૃત મહાદેવ માને છે. નંબર 4, જો તમે કોઈ પણ એકાદશી પર ભગવાન શાલિગ્રામને પંચામૃત અર્પણ કરો છો તો તે ખૂબ જ પ્રસન્ન થાય છે. આમ કરવાથી તમારા જીવનમાંથી નકારાત્મકતા દૂર થઈ જાય છે અને ખરાબ શક્તિઓ પણ તમારાથી દૂર થઈ જાય છે. આવું કરવાથી તમારા ઘરમાં શુભતા આવે છે. નંબર 5, મિત્રો, શાલિગ્રામ અને ભગવતી સ્વરૂપ તુલસીના લગ્ન કરાવવાથી બધા જ અભાવ, કંકાસ, પાપ, દુઃખ અને રોગ દૂર થાય છે. નંબર 6, ધાર્મિક માન્યતાઓ અનુસાર શાલિગ્રામજીને અપાર ઉર્જાનો સ્ત્રોત માનવામાં આવે છે. તેમની પૂજા કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. શાલિગ્રામજીની પૂજામાં સહેજ પણ ભૂલથી સમગ્ર પરિવાર પર નકારાત્મક અસર પડે છે, વિપત્તિઓ થવા લાગે છે, પરિવારનું સ્વાસ્થ્ય બગડવા લાગે છે અને વ્યક્તિ દેવામાં ડૂબવા લાગે છે. નંબર 8, શાલિગ્રામ વિવિધ રૂપમાં પણ મળે છે. કેટલાક ઈંડાકારના હોય છે તો કેટલાકમાં એક કાણું હોય છે. આ પથ્થરમાં શંખ, ચક્ર, ગદા અથવા પદમથી નિશાન બનેલા હોય છે. નંબર 9, તુલસી અને શાલિગ્રામના લગ્ન કરાવવાથી એવું જ પુણ્ય ફળ મળે છે જે કન્યાદાન કરાવવાથી મળે છે. નંબર 10, પૂજામાં શાલિગ્રામને સ્નાન કરાવીને ચંદન લગાવો અને તુલસી અર્પિત કરીને પ્રસાદ ધરાવો. આ ઉપાય કરવાથી તન, મન અને ધન સંબંધી તમામ સમસ્યાઓ દૂર થઈ શકે છે. નંબર 11, વિષ્ણુ પુરાણ મુજબ જે ઘરમાં ભગવાન શાલિગ્રામ હોય
તે ઘર તીર્થ સમાન હોય છે. નંબર 12, શાલિગ્રામ નેપાળની ગંડકી નદીના તટથી પ્રાપ્ત થાય છે. શાલિગ્રામના કાળા રંગના ચીકણા અને ઈંડા આકારના પથ્થરને કહેવામાં આવે છે. નંબર 13, પૂજામાં શાલિગ્રામ પર ચઢાવેલું જળ ભક્ત પોતાના ઉપર છાંટે છે તો તેને તીર્થોમાં સ્નાન કર્યા સમાન પુણ્ય ફળ મળે છે. નંબર 14, જે વ્યક્તિ શાલિગ્રામ પર રોજ જળ ચડાવે છે તે અક્ષય પુણ્ય પ્રાપ્ત કરે છે. નંબર 15, શાલિગ્રામને અર્પિત કરેલું પંચામૃત પ્રસાદના રૂપમાં સેવન કરવાથી તમામ પાપમાંથી મુક્તિ મળે છે. નંબર 16, જે ઘરમાં શાલિગ્રામની રોજ પૂજા થાય છે ત્યાં બધા જ દોષ અને નકારાત્મકતા ખતમ થઈ જાય છે. નંબર 17, જો તમે શાલિગ્રામની સ્થાપના કરવાનું વિચારી રહ્યા છો, એકાદશીના દિવસે તેની સ્થાપના કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. મિત્રો, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરતી વખતે પણ સૌ પ્રથમ શાલિગ્રામને પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ. આ પછી ભગવાનના પંચોપચારની પૂજા કરીને તેની સ્થાપના કરો. નંબર 18, મિત્રો, એવું કહેવાય છે કે સ્નાન કર્યા પછી તમારે ભગવાન શાલિગ્રામને ગોપીચંદનનો લેપ લગાવવો જોઈએ. આમ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને તમારા જીવનમાં સુખ અને શાંતિ રહે છે. નંબર 19, જો તમે શાલિગ્રામને ઘરે લાવી રહ્યા છો તો સૌથી પહેલાં તપાસ કરો કે તેમાં કોઈ ખામી તો નથી ને. શાલિગ્રામના પથ્થરોનું તૂટવું કે તિરાડ ન હોવી જોઈએ. તેમાં કોઈ પણ પ્રકારનું કાણું પણ ન હોવું જોઈએ. તેની સપાટી દેખાવમાં સંપૂર્ણપણે સુવાળી, ચળકતી અને આકર્ષક હોવી જોઈએ. નંબર 20, શાસ્ત્રોમાં શાલિગ્રામજીની પૂજામાં અક્ષતનો ઉપયોગ કરવાની મનાઈ છે. જો તમે ચોખા ચડાવતા હો તો તેને હળદરમાં રંગી દો અને પછી અર્પણ કરી શકાય છે. નંબર 21, મિત્રો, શાસ્ત્રો અનુસાર શાલિગ્રામજી ક્યારેય વિવાહિત વ્યક્તિ પાસેથી ન લેવું જોઈએ અને ન તો તેને આપવું જોઈએ. આને અશુભ માનવામાં આવે છે. કોઈ સંત પાસેથી શાલિગ્રામ લેવાનું શ્રેષ્ઠ રહેશે. નંબર 22, ભગવાન શાલિગ્રામની પૂજા તુલસી વિના અધૂરી માનવામાં આવે છે. તુલસી અર્પિત કરવા પર તે તરત જ પ્રસન્ન થાય છે. નંબર 23, મિત્રો, આ સિવાય જે પણ વ્યક્તિ નિયમિત રીતે શાલિગ્રામની જળથી અભિષેક કરે છે તેને અને તેમના પરિવારને તમામ સુખ પ્રાપ્ત થાય છે. નંબર 24, જે ઘરમાં શાલિગ્રામ હોય છે ત્યાં ક્યારેય કોઈ દુઃખ કે દર્દ રહેતા નથી. મિત્રો, હવે જાણીએ અસલ શાલિગ્રામ શિલા કેવી રીતે ઓળખવી. તેની પૂજામાં કઈ વાતોનું ખાસ ધ્યાન રાખવું તે પણ આપણે આગળ જાણીશું. તે આકાર અને કદ. શાલિગ્રામ વિવિધ આકારો અને કદમાં આવે છે અને દરેક સ્વરૂપ ભગવાન વિષ્ણુના એક અલગ સ્વરૂપનું પ્રતીક માનવામાં આવે છે. સૌથી સામાન્ય સ્વરૂપોમાં ગોળાકાર, શંકુ આકાર અને અંડાકાર આકારનો સમાવેશ થાય છે. મૂળ શાલિગ્રામનો આકાર કુદરતી હશે અને તેમાં કૃત્રિમ ફેરફારના કોઈ ચિહ્નો નહીં હોય. નિશાનો અને રંગ. મૂળ શાલિગ્રામ શિલા પથ્થરમાં કુદરતી નિશાનો છે, જેમ કે રેખાઓ, બિંદુઓ અને ઘૂંઘરાતો, જે ભગવાન વિષ્ણુના ચોક્કસ સ્વરૂપોની હાજરી સૂચવે છે. તેવું માનવામાં આવે છે કે મૂળ શાલિગ્રામનો રંગ કાળો અથવા તો ઘેરો બદામી હશે, જેમાં સરળ પોલિશ સપાટી હશે. વજન. એક મૂળ શાલિગ્રામ પથ્થરો સામાન્ય રીતે સમાન કદના નિયમિત પથ્થરો કરતાં ભારે હોય છે. એક મૂળ શાલિગ્રામને સોના અને ચાંદી માટે લગાવ હોવાનું કહેવાય છે. કોઈ પણ ધાતુના નાના ટુકડાને સપાટી પર ઘસવાથી ધાતુના ઝાંખા નિશાન નીકળી શકે છે. જો ઉપરની બાબતોમાં જે તે શાલિગ્રામ ખરો સાબિત થાય તો સમજી લેવું કે તે અસલ શાલિગ્રામ છે. મિત્રો, શાલિગ્રામ ઘરે કેવી રીતે રાખવો જોઈએ તે વિશે પણ આપણે થોડું જાણી લઈએ. મિત્રો, શાલિગ્રામને તમારા ઘરના સ્વચ્છ અને પવિત્ર વિસ્તારમાં, એટલે કે પ્રાધાન્ય પ્રાર્થના રૂમમાં મૂકો. શાલિગ્રામને નિયમિતપણે સ્વચ્છ પાણીથી અને ક્યારેક દૂધથી સાફ કરો. શાલિગ્રામને હંમેશા સ્વચ્છ હાથથી સંભાળો અને ખાતરી કરો કે તે સ્વચ્છ કપડાં અથવા તો સ્ટેન્ડ પર મૂકવામાં આવે. મિત્રો, પૂજા રૂમમાં એટલે કે મંદિરમાં શાલિગ્રામને રાખવો શુભ માનવામાં આવે છે, પરંતુ તુલસીના છોડમાં શાલિગ્રામને રાખવો અત્યંત શુભ માનવામાં આવે છે.
શાલિગ્રામને તુલસીના છોડના પાયામાં મૂકવો જોઈએ. તુલસીના છોડને પાણી આપતી વખતે ખાતરી કરો કે શાલિગ્રામ પણ સંપૂર્ણ રીતે ધોવાઈ જાય. તમારી રોજની પ્રાર્થના દરમિયાન શાલિગ્રામને ફૂલ અને તુલસીના પાન અવશ્ય ચઢાવો. મિત્રો, આ પ્રમાણે તમારી ઈચ્છા અનુસાર મંદિરમાં કે તુલસી પાસે શાલિગ્રામને રાખી શકો છો. મિત્રો, શાલિગ્રામજીની પૂજા કરતા સમયે કેટલીક વિશિષ્ટ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. જેમ કે જ્યારે પણ શાલિગ્રામની પૂજા કરવામાં આવે તો શરીર, મન અને વસ્ત્રો સંપૂર્ણપણે શુદ્ધ અને પવિત્ર હોવા જોઈએ. જો કોઈ માણસ અપવિત્ર હોય તો તેને શાલિગ્રામને સ્પર્શ પણ કરવો નહીં. પૂજા દરમિયાન અથવા તો પૂજાના સમયે ખોટા શબ્દો અથવા અપશબ્દો બોલવા નહીં. પૂજા શાંતિપૂર્ણ અને ભક્તિપૂર્વક કરવી જોઈએ, જેથી પવિત્રતા જળવાય. મિત્રો, પૂજામાં સ્વચ્છ અને પવિત્ર સામગ્રીનો જ ઉપયોગ કરવો જોઈએ. જૂના ફૂલ, ફળ અથવા તો અશુદ્ધ સામગ્રીનો ઉપયોગ પૂજામાં યોગ્ય નથી. મિત્રો, શાલિગ્રામને નિયમિત ભોજન અર્પણ કરો. ભોગમાં સાત્વિક ભોજન પણ અર્પણ કરો. પૂજા દરમિયાન શુદ્ધ હૃદયથી ભગવાન વિષ્ણુની આરતી કરો અને શાલિગ્રામ પથ્થરને આદરપૂર્વક ભોજન અર્પણ કરો. આ ભોગ પરિવાર અને સંબંધીઓમાં વહેંચો. મિત્રો, એવું માનવામાં આવે છે કે જો ઘરમાં શાલિગ્રામ હોય તો તેની નિયમિત પૂજા કરવી જોઈએ. જોકે એવી માન્યતા છે કે શાલિગ્રામની પૂજા ઘરના પુરુષો જ કરી શકે છે, પરંતુ પુરુષોની ગેરહાજરીમાં મહિલાઓ પણ શાલિગ્રામની પૂજા કરી શકે છે. મહિલાઓએ અશુદ્ધિ સમયે પૂજા ન કરવી જોઈએ. ઉપરાંત જો ઘરમાં કોઈ મૃત્યુ થયું હોય જેના કારણે તમે પૂજા કરી શકતા નથી તો તમે અન્ય સંબંધી દ્વારા પણ પૂજા કરાવી શકો છો, પરંતુ નિયમિત પૂજાક્રમ અવશ્ય જાળવી રાખવો જોઈએ. જો સ્ત્રીઓ માસિક ચક્રમાં હોય તો તે દરમિયાન શાલિગ્રામને સ્પર્શ પણ કરવો ન જોઈએ. આ દરમિયાન પૂજા કરવાની જગ્યાએ સ્ત્રીઓએ માનસિક જાપ અને ભગવાનનું સ્મરણ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. મિત્રો, પૂજાના સમયે હાસ્ય કરવું કે અન્ય સામાન્ય વાતો કરવી ટાળવી જોઈએ. શાલિગ્રામની પૂજા પૂરા એકાગ્રતા અને શ્રદ્ધાભાવ સાથે કરવી જોઈએ. મિત્રો, શાલિગ્રામને હંમેશા શુદ્ધ અને પવિત્ર સ્થળ પર જ રાખવો જોઈએ. ગંદકી અથવા ગેરસફાઈના સ્થળે શાલિગ્રામને મૂકવું નકામું માનવામાં આવે છે. જો ઘરમાં એકથી વધુ શાલિગ્રામ હોય તો તેની ક્ષમા માગીને નદીમાં વહાવી દેવા જોઈએ. ગૃહસ્થ લોકો ભૌતિક સુખ શાંતિ ઈચ્છતા હોય તો નિયમપૂર્વક શાલિગ્રામ પૂજા કરવાથી તેની કાર્યમાં સફળતા મળે છે. શાલિગ્રામ પૂજાથી અકલ્પનીય ધન સંપત્તિ પ્રાપ્ત થાય છે. પૂજા કરવાથી સાંસારિક સુખની પણ પ્રાપ્તિ થાય છે. શાલિગ્રામ જાતે જ પોતાની મહેનતથી કમાણીથી ખરીદવો જોઈએ. તે કોઈ પણ ઘરવાળા પાસેથી ન લેવો જોઈએ, કારણ કે તમારા દ્વારા કરવામાં આવેલી પૂજાનું પરિણામ તે વ્યક્તિને જશે. શાલિગ્રામને સાત્વિકનું પ્રતીક માનવામાં આવે છે. તેથી જો ઘરમાં શાલિગ્રામ પ્રસ્થાપિત હોય તો સ્વચ્છતાનું ધ્યાન રાખીને શુદ્ધ વિચારોથી તેની પૂજા કરવી જોઈએ. જો ઘરમાં શાલિગ્રામ સ્થાપિત હોય તો માંસ અને દારૂથી દૂર રહેવું જોઈએ, નહીં તો તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. શાલિગ્રામ પૂજાથી આધ્યાત્મિક લાભ મળે છે. જે વ્યક્તિ આધ્યાત્મ તરફ જવા ઈચ્છે છે, ધ્યાન કરવું હોય તો તેણે શાલિગ્રામની પૂજા હોય તો સ્વચ્છતાનું ધ્યાન રાખીને શુદ્ધ વિચારોથી તેની પૂજા કરવી જોઈએ. જો ઘરમાં શાલિગ્રામ સ્થાપિત હોય તો માંસ અને દારૂથી દૂર રહેવું જોઈએ, નહીં તો તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. શાલિગ્રામ પૂજાથી આધ્યાત્મિક લાભ પણ મળે છે. જે વ્યક્તિ અધ્યાત્મ તરફ જવા ઈચ્છે છે, ધ્યાન કરવું હોય તો તેણે શાલિગ્રામની પૂજા જરૂર કરવી. મિત્રો, એવી માન્યતા છે કે જો ઘરમાં શાલિગ્રામ હોય તો તેને રોજ પંચામૃતથી સ્નાન કરાવો. તેમાં દૂધ, દહીં, પાણી, મધ અને ઘીનો સમાવેશ થાય છે. શાલિગ્રામને
બધી સામગ્રીઓથી સ્નાન કરાવ્યા પછી ચરણામૃતને પ્રસાદ તરીકે લો. શાલિગ્રામને ગંગાજળ ન ચઢાવવું જોઈએ, કારણ કે ગંગાજીની ઉત્પત્તિ પણ શાલિગ્રામમાંથી થઈ છે. શાલિગ્રામ પથ્થરને પંચામૃતથી સ્નાન કરાવ્યા પછી ચંદન લગાવો, તુલસીની દાળ ચઢાવો. આમ કરવાથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. શાલિગ્રામ અને તુલસી પર ચંદન ચઢાવવું જોઈએ. તેનાથી શ્રી હરિ પ્રસન્ન થાય છે અને વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. જો તમે નિયમિત રીતે શાલિગ્રામની પૂજા ન કરી શકતા હો તો ક્ષમા માગીને તેને નદીમાં તરતા મૂકો. મિત્રો, એવું પણ કહેવાય છે કે શાલિગ્રામની પૂજા હંમેશા સ્નાન કર્યા પછી અને સ્વચ્છ વસ્ત્રોમાં કરવી જોઈએ. એટલું જ નહીં, પૂજા સમયે મન પણ સ્વચ્છ હોવું જોઈએ અને મનમાં કોઈ ખરાબ વિચાર લઈને પૂજા ન કરવી જોઈએ. અશુદ્ધ મનથી પૂજા કરવાથી ઘરનો વિનાશ થાય છે અને આર્થિક નુકસાન પણ થાય છે. શાલિગ્રામને પવિત્રતાના પ્રતીક તરીકે પૂજવામાં આવે છે. તેમની પૂજા કરતી વખતે આચાર અને વિચારોનું શુદ્ધતાના વિષય ધ્યાન રાખવું જરૂરી છે. તો વહાલા મિત્રો, તમને આજનો આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે તો આ વિડીયોને એક લાઈક કરીને વધુ લોકોને શેર કરી દેજો. કમેન્ટમાં જય માતા તુલસી, જય શાલિગ્રામ જરૂરથી લખજો. વિડીયોને અંત સુધી જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. મા તુલસી આપ અને આપના પરિવારને સુખ સમૃદ્ધિ આપે અને સદા ખુશ રાખે તેવી માતાજીને પ્રાર્થના. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.